હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું મિક્સ સબ્જી। આજે 4 સબ્જીનું કોમ્બિનેશન કરીને આપણે મિક્સ સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ। તમે ઈચ્છો તો આના કરતાં વધારે સબ્જી પણ યુઝ કરી શકો છો, પણ આ જે 4 સબ્જી આપણે લઈ રહ્યા છીએ એનું કોમ્બિનેશન એકદમ બેસ્ટ લાગે છે, ખૂબ જ સરસ લાગતું હોય છે। તો અહીંયા આપણે વટાણા લઈ લીધા છે, તુવેરા લઈ લીધા છે। આ બંનેને પહેલેથી આપણે પીલ ઓફ કરીને રાખ્યા હતા। તો આ રીતે બંને વસ્તુ લઈ લીધી છે। ત્યારબાદ આપણે એક રીંગણ લઈશું અને એક બટાકું લઈશું। તમે ઈચ્છો તો વધારે પણ યુઝ કરી શકો છો, જે રીતે તમારે શાકની ક્વોન્ટિટી જોઈતી હોય એ પ્રમાણે તમે બધું શાક અહીંયા લઈ લો। 4 શાક આપણે આ રીતે લઈ લીધા છે અને બટાકાને આપણે પીલ ઓફ કરી અને આ રીતે કટ કરી લઈશું। તેવી જ રીતે આપણે રીંગણને પણ કટ કરી લેવાનું છે, પણ ધ્યાન રાખવાનું છે કે રીંગણને આપણે કટ કરીએ ત્યારે એના પીસીસ છે એ થોડા મોટા રાખીશું, કેમ કે રીંગણ જલ્દીથી ગળી જતું હોય છે। તો આ રીતે બટાકાને કટ કરી લીધું છે, રીંગણને પણ આ રીતે કટ કરી લઈશું અને ત્યારબાદ આ જે શાક છે એને પાણીમાં રાખી મૂકીશું, જેથી કરીને રીંગણ અને બટાકા કાળા ન પડી જાય અને સારી રીતે વોશ કરીને જ આપણે આ સબ્જી બનાવવાના છે। તો વોશ કરવું ખૂબ જ જરૂરી છે અને બધા જ બેઝિક મસાલા યુઝ કરીને આ સબ્જી આપણે બનાવીશું તો પણ એકદમ ટેસ્ટી બને છે આ સબ્જી। તમે જે લોકો ગુજરાતી હશે એ લોકો ઘણી વખત આ રીતે સબ્જી બનાવતા હોય છે, પણ તેમ છતાં તમે જો આ સબ્જી ન બનાવી હોય, તેમજ કિચનમાં જે બિગિનર્સ હોય, ન્યૂ હોય કિચનમાં, જે રેસીપી કદી બનાવતા ન હોય તે આ વિડીયો જોઈને રેસીપી ટ્રાય કરી શકે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે 3 થી 4 ચમચી જેટલું આપણે ઓઇલ એડ કરી દઈશું કુકરમાં અને ઓઇલને થોડું ગરમ થવા માટે રાખી દઈશું। તમે ઈચ્છો તો વધારે ઓઇલ પણ એડ કરી શકો છો જો તમને વધારે પસંદ હોય તો ઓઇલ થોડું ગરમ થઈ ગયું છે, ત્યારબાદ આપણે આ બધી જ સબ્જીને એડ કરી દઈશું। તમને જો થોડો ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય તો તમે અહીંયા ટામેટું પણ કટ કરીને એડ કરી શકો છો અને આ રીતે બધી સબ્જી આપણે એડ કરી દીધી છે। તો હવે ડેઈલી જે મસાલા આપણે યુઝ કરીએ છીએ, બેઝિક મસાલા, એ જ બધા આપણે એડ કરીશું। તો સૌથી પહેલાં આપણે મીઠું એડ કરી દીધું છે, ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે। લાલ મરચું પાવડર, થોડી હળદર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું અને જો તમારે સહેજ અમથો મીઠાશ લાવી હોય, મતલબ આ બધું બેલેન્સ કરવું હોય તો સહેજ અમથી તમે ખાંડ પણ એડ કરી શકો છો। સાથે સાથે આપણે થોડું એવું પાણી એડ કર્યું છે। પાણી અહીંયા બહુ વધારે પડતું એડ નથી કરવાનું, કેમ કે વધારે એડ કરશો તો એકદમ મેશ થઈ જશે શાક અને આ રીતે બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે 3 વિસલ વાગવા દઈશું અને 3 વિસલ જ વગાડવાની છે, વધારે નથી વગાડવાની, નહીં તો રીંગણ એકદમ સોફ્ટ થઈ જશે અને બધું મેશ થઈ જશે તો સારી રીતે એનો લુક પણ નહીં આવે અને ઓબ્વિયસલી લુક સારો ન આવે તો ટેસ્ટમાં પણ બધાને સારું નથી લાગતું હતું। તો આ રીતે 3 વિસલ વાગી જાય પછી આપણે એકદમ કુકર ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે એનું ઢાંકણ ખોલવાનું છે। ઇઝીલી જ્યારે ઓટોમેટિક એનું ઢાંકણ ખુલે ત્યારે જ આપણે ખોલીશું અને લીડ ખોલ્યા બાદ તમને લાગે કે તુવેર અને વટાણાના જે દાણા છે એ થોડા કાચા રહી ગયા છે તો ફરીવાર આપણે લીડ ક્લોઝ કરીને થોડી વાર માટે મૂકી રાખીશું। વિસલ નહીં વાગવા દઈએ, કેમ કે વિસલ વાગવા દઈશું તો જે રીંગણ છે એ મેશ થઈ જશે અને આ રીતે કુકરની જે અંદરની વરાળ છે એનાથી જ તે દાણા સારી રીતે બફાઈ જશે। તો તમે જોઈ શકો છો સારી રીતે સબ્જી બની ગઈ છે અને સારી રીતે એકવાર આપણે મિક્સ કરી લઈશું હલકા હાથે અને તમે અહીંયા ઈચ્છો તો વધારે ઉપરથી મસાલા પણ એડ કરી શકો છો, કાશ્મીરી લાલ મરચું પાવડર અને હળદર વગેરે તમારે એડ કરવું હોય તો કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આ સબ્જી રેડી છે, જરૂરથી ટ્રાય કરો। થેન્ક યુ ફોર વોચિંગ।